આ વિષય ઉપર જ્યારે કાર્યક્રમ થતો હોય અને આવા રૂડા પ્રસંગે બોલવાનું અધિકાર જો કોઈને હોય તો જ્ઞાતિની રીતે હું કહીશ કે ચારણોને પહેલો અધિકાર છે બોલવાનો. રનાદેની પાસે દીકરી માંગવાની વાત અમારો ઘનશ્યામ કવિ લખે અને આજના યુગ માંગે, પણ દીકરી વાલનો દરિયો ઈ ટાઇટલ હેઠળ જ્યારે કાર્યક્રમ કરો છો ને ત્યારે સમગ્ર સુગ્ન જનતાને જણાવતા મને આનંદ થાય છે કે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર, જગદીશભાઈ આ ચાર વિભાગ છે હિન્દુ ધર્મના, આપણે હિન્દુ સમાજના આ ચાર વિભાગ છે. આ ચાર વિભાગમાં અમે ચારણો ક્યાંય નથી આવતા, કારણ કે અમે તો દેવના દીકરા છીએ, અમે તો શિવના ગણ છીએ, અમે ભોળાનાથ મહાદેવની હારે રહેતા હતા. અને જેદી પૃથુ રાજાએ અમને માયગાને એમ કીધું કે ચારણો તમારે ધરતીની માથે આવવાનું છે, ઈ ગંગાના અવતરણની ભેળા ભેળા જેદી અમને લાવવાના હતા ને જેદી ધોડી ધોડી અને ઈ ચારણોનો ગણ છે ને ઈ માં ઉમાના ખોળામાં માથું મૂકીને રોયા હતા કે માં નહીં જઈ નહીં જઈ, માં અમને તારો નેડો છે, તારા વિના રહી નો કી અમે નહીં જઈ. અને ત્યારે માએ એમ કીધું તું કે ગાંડાઓ મારા દીકરા છો, તમારે જાવું પડશે, પણ કે માં અમે જઈ તારા વિના નહીં રહી કી, તું આવીશ તો ખરી ને. અને ત્યારે માં ઉમા અમારી હારે કોલે બંધાણી છે કે જાઓ બાપ યુગે યુગે તમારી અહીંયા અવતરીશ, અમે માગી છે ને ઈ આવે છે ભલા માણસ. એટલે અમે કહીએ કે દીકરી દેવો ભવ, અને એટલે અમે કહીએ છીએ કે